દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પોલીસ અને આદિવાસી લોકો વચ્ચે હવે ઘર્ષણના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે આજે તાપી જિલ્લામાં સોનગઢ ખાતે માપણી કરવા ગયેલી ટીમ સામે વિરોધ કરતા પોલીસે બળનો પ્રયોગ કર્યા હોવાની ઘટના સામે આવી છે। વિરોધ કરતા ટોળાઓને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરી તૈયાર ગેસના સેલનો ઉપયોગ કર્યો હતો। સોનગઢમાં સાતકાશી નજીક ગોલાણ ગામની આ ઘટના છે। ઉકાઈ ડેમમાં જૂની કોયલી વેલ અને સાતકાશી વચ્ચે ઉકાઈ ડેમના 1500 મેગાવોટ સોલર પ્લાન્ટનો વિરોધ કરતા લોકોને પોલીસે વિખેર્યા હતા। તાપી જિલ્લા આદિવાસી સમાજના નેતા યુસુફ ગામિત, ગણેશ વસાવા અને અનિલ વસેવાએ આ ટોળાની આગેવાની લીધી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે આવો જોઈએ આ ઘર્ષણની ઘટનાને। पब्लिक आगला जाए मारा मारी वीडियो उतारता रहेगा बच्चाने આપણે કોર્ટમાં લઈ જઈએ ठोकता नहीं ठोकता नहीं नहीं ठोकता नहीं आप फसाइए रुई दिया ठोकता नहीं જીબી વાળાને તમને પેલી વેદાંતા વાળી જમીન આપી ત્યાં જાવ ને અહીંયા હું કરવા આવો છો ફોરેસ્ટ વાળા તે બી સાંભળી લે 1980 પછી તો આ ફોરેસ્ટ એક્ટ લાગેલો છે એના પહેલા અમારા મા બાપ પૂર્વજોએ આ જંગલ જમીન સાચવેલી છે એટલે એ લોકોના બાપની નથી એટલે કે તો જીબી વાળાને આપી દે ફલાણા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો। સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો। મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો।